ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દિતવા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે। ગુજરાત પર આ વાવાઝોડાની કેવી અસર થશે તેની ચેતવણી આપી છે। દિતવા વાવાઝોડાની અસર ખાસ કરીને આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરીય આંધ્રપ્રદેશમાં વધારે થવાની શક્યતા રહેશે। ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 2 ડિસેમ્બર સુધીમાં તેની અસર વર્તાઈ શકે છે। તેની અસરને કારણે છત્તીસગઢના ભાગોમાં, મહારાષ્ટ્ર કેટલાક ભાગો અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ દિતવા વાવાઝોડાને કારણે પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે। વાવાઝોડાને કારણે ગુજરાતના વલસાડ, સુરત, નવસારીના ભાગોમાં વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે। વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં મહારાષ્ટ્રના સરહદી ભાગોમાં જેવા કે વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં વાદળો આવી શકે છે। દિતવા વાવાઝોડાની અસર ખાસ કરીને તામિલનાડુના ભાગમાં અને ત્યારે ધીરે ધીરે 2 ડિસેમ્બર સુધીમાં આંધ્રના ભાગમાં અને આંધ્રના લગભગ તેના ઉત્તરી ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ વાવાઝોડાના કારણે લગભગ તેની અસર લગભગ ગુજરાતના ભાગો પર તો ઓછી થવાની શક્યતા રહેશે, પરંતુ તેની અસર છત્તીસગઢના ભાગોમાં, મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં અને ક્વચિત પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેના કારણે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આગામી 48 કલાકમાં ઠંડીનું જોર વધવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતમાં જોવા જઈએ તો પાટણ, સમી, હારીજના ભાગો, આ ઉપરાંત મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાં લઘુત્તમ ઉષ્ણતામાન 13 ડિગ્રી, 12 ડિગ્રી કે 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થઈ જવાની શક્યતા રહે અને ઠંડા પવનો ફરી પુનઃ હાડ કંપાવે। ગાંધીનગરના ભાગોમાં પણ 13 કે 14 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન થઈ જવાની શક્યતા રહે। અમદાવાદના ભાગોમાં પણ 14-15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। ક્યારેક લઘુત્તમ ઉષ્ણતામાન 10 ડિગ્રી પણ થઈ શકવાની શક્યતા રહે અને રાજકોટના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં નલિયામાં લઘુત્તમ તાપમાન ઘણું ઘટી જવાની શક્યતા રહે અને આબુમાં અત્યારે મહત્તમ ઉષ્ણતામાન વધેલ છે કે એકદમ લગભગ તેમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રહી શકે। વલસાડના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી શકે। દરિયા કિનારાના ભાગોમાં 17 થી 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહી શકવાની શક્યતા રહે। જેમાં જામનગરના ભાગોમાં લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ રહી શકે અને દ્વારકાના ભાગમાં 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। પરંતુ ક્યારેક સવારે ક્યાંક ઠંડક જણાઈ શકે, એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ આગામી 48 કલાકમાં વધવાની શક્યતા રહેશે, જે રવિ પાકો માટે સારું ગણી શકાય। પરંતુ ઉલ્લેખનીય છે કે હમણાં લગભગ 15 ડિસેમ્બર પહેલાં લગભગ નબળા અથવા મધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષોભ આવી શકવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18 થી 24માં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા લગભગ પ્રથમ 5 ડિસેમ્બરથી 7 કે 8 ડિસેમ્બર અને કદાચ 10 ડિસેમ્બર સુધીમાં ક્યાંક હળવું માવઠું થવાની શક્યતા રહી શકે। પરંતુ તારીખ 18 થી 24માં જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં આ અરસામાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે, જેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે, કારણ કે આ વખતે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેતા તેનું ઇન્ટરેક્શન જે બંગાળના ઉપસાગરમાંથી પવનો આવે છે તેનું રહી શકે અને ક્યારેક કદાચ અરબ સાગરમાં હળવા ભેજવાળા પવનો આવતા હોય તો તેની અસર રહી શકે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ રાજસ્થાનના આજુબાજુના ભાગમાં થવાની શક્યતા રહેતા માવઠું થવાની શક્યતા તારીખ 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે વધુ રહે, ક્યારેક ડિસેમ્બરના સુધીમાં હવામાન પલટાઈ શકે। એટલે હવે ધીરે ધીરે ખેડૂત ભાઈઓ માટે સારું છે